મિત્રો આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરી રહ્યા છીએ, તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને બને એટલા મિત્રો સુધી શેર કરજો. તો આજનો ટોપિક છે એ કે આપણે સોશિયલ મીડિયામાં જે 21મી સદીમાં જીવીએ છીએ તે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અત્યારે જે પ્રશ્ન છે. આપણે વોટ્સઅપ, મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ કે ગમે એમાં આ એઆઈનું હમણાં નવું જ ફીચર લોન્ચ થયું છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે તમે અને હું બધા તેનાથી વાકેફ છીએ. અને આપણે સાંભળ્યું છે કે રોબોટિક સર્જરી આ છે તે છે, જ્યાં આપણે રોબોટમાં પણ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આપણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, જે ફાયદાકારક છે અને નુકસાનકારક પણ છે. તેના તો ફાયદા તો ઘણા છે, પણ નુકસાન પણ તેટલું જ તે રહેલું છે. એઆઈને કારણે ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ બનતો જશે. એઆઈને કારણે આંતરી દોટ છે, જે અમેરિકા, આફ્રિકા, યુરોપ, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં તો વિકસિત દેશોમાં તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તો બહુ ફરક ન પડે, પણ ભારત અને ચીન જેવા ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક સમસ્યા સર્જ છે. બીજું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે દુનિયામાં નોકરીઓ ઘટશે અને બેરોજગારીઓ વધશે. દેશમાં 40% જેટલી નોકરીઓને સૌથી વધારે એડવાન્સ ઇકોનોમીઝ ધરાવતા વિકસિત દેશોને થશે. એઆઈને કારણે 30% નોકરીઓમાં માણસની જરૂર જ ઓછી પડશે. વિકસિત દેશોમાં જંગી ફાયદો થશે ને ઓછા માણસોએ વધારે ઉત્પાદન કરી શકશે. હવે બીજો મુદ્દો એ કે બીજી તરફ ભારત અને ચીન જેવા દેશોમાં વસ્તી અતિશય ઝડપથી વધી રહી છે, જેમને કારણે રાજકીય વર્ષોથી આપણને વસ્તી વધારાની સમસ્યા ગણાવે છે. ત્યારે જો વસ્તી વધારાની સમસ્યા વધે અને સંસાધનો પૂરતા પ્રમાણમાં ન હોય તો આપણે લોકોને રોજગારી કેવી રીતે પૂરી પાડી શકશું? અને રોજગારી હોય તો આવે તેનું સ્થાન આપણો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે લઈ લીધું છે. તો તેમાં નોકરીનું પ્રમાણ ઘટી જશે અને બેરોજગારીનું પ્રમાણ વધશે અને ભૂખમરાનું પ્રમાણ વધશે. આ પણ એક તાકીદે સમસ્યા છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં દિવસે ને દિવસે વસ્તી વધારો થતો જાય છે, તેની સામે રોજગારીનું પ્રમાણ ઘટતું જાય છે, બેરોજગારો વધતા જાય છે અને ગરીબીની સમસ્યામાં પણ તેટલો જ વધારો થતો જાય છે, જે એક ગંભીર સમસ્યા છે. એટલે આપણે અને બીજા દેશોએ પણ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વપરાશ કરતાં ચેતવું પડશે. તે ફાયદાકારક તો ચોક્કસ છે, પણ તેના ગેરફાયદા પણ તેટલા રહેલા છે, જેને કારણે માણસ મોટી મુસીબતમાં પણ ફસાઈ શકે છે અને રોજગારી અને બેકારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધે છે. ભારતમાં બેરોજગારીનો દર બહુ જ મોટા પ્રમાણમાં છે. ભારતમાં એઆઈને કારણે મજૂરી કામ પર નહીં, બીજી નોકરીઓ પર મોટો ખતરો રહેલો છે. તો મિત્રો, આ પણ એક ભારત જેવા દેશમાં વસ્તી વધારાની સમસ્યામાં આપણે એક ખતરારૂપ સાબિત થાય છે. તેના ફાયદાઓ પર છે અને ગેરફાયદાઓ પર છે. તો મિત્રો, આજે આપણો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ.